નમસ્કાર. ભારતનો ઇતિહાસ એવા વીરો અને વીરાંગનાઓની ગાથાઓથી ભરેલો છે જેમણે પોતાના સિદ્ધાંતો અને માતૃભૂમિ માટે બધું જ દાવ પર લગાવી દીધું. તો આજે આપણે એવા જ બે અમર યોદ્ધાઓની વાત કરવાના છીએ જેમની કહાણી આજે પણ આપણા લોહીમાં ગરમી લાવી દે છે. આ એક એવો સવાલ છે જે યુગોથી મહાનાયકોને પરિભાષિત કરતો આવ્યો છે, નહીં કે ભાઈ જ્યારે બધું જ દાવ પર લાગ્યું હોય ત્યારે કયો રસ્તો પસંદ કરવો? આત્મસમર્પણ કરીને સુખ ચેનથી જીવવું કે પછી સંઘર્ષનો કંટાળો માર્ગ અપનાવીને ઇતિહાસમાં અમર થઈ જવું? આ પસંદગી જ છે જે એક સામાન્ય માણસ અને એક મહાનાયક વચ્ચેનો તફાવત નક્કી કરે છે. અને ભારતના ઇતિહાસમાં આ સવાલના બે જડબાતોડ જવાબ મળે છે. એક છે મેવાડના મહારાણા પ્રતાપ અને બીજા છે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ. ચાલો આ બંને મહાન વ્યક્તિત્વના જીવનમાં ઊંડા ઉતરીએ. ભલે એમના સંજોગો અલગ હતા, દુશ્મનો અલગ હતા, પણ એમના સંઘર્ષ પાછળની જે ભાવના હતી ને એ એક જ હતી: સ્વાભિમાન અને આઝાદી. તો ચાલો આપણી આ ગાથાની શરૂઆત કરીએ મેવાડના એ સિંહથી જેણે ક્યારેય કોઈની સામે ઝૂકવાનું શીખ્યું જ નહોતું. અને જુઓ, આ કોઈ કવિની કોરી કલ્પના નથી. આ તો મહારાણા પ્રતાપના જીવનનો આખો સાર છે. એ સમયની વાત છે જ્યારે ભારતના મોટાભાગના રાજા મહારાજાઓએ મુઘલ સમ્રાટ અકબરની તાકાત સામે માથું નમાવી દીધું હતું, પણ પ્રતાપે ગુલામીનો સાફ ઇનકાર કરી દીધો. એમનું વચન હતું, માથું કપાવી દઈશ પણ અકબર સામે ઝૂકીશ નહીં. એમનું આખું જીવન જુઓ તો ખરા, એક લાંબા સંઘર્ષની જ કહાણી છે. જે દિવસે ગાદી પર બેઠા એ જ દિવસથી આરામ અને ચૈનને તિલાંજલિ આપી દીધી. માતૃભૂમિની આઝાદી જ એમનું એકમાત્ર લક્ષ્ય બની ગયું. હલ્દી ઘાટીના યુદ્ધમાં ભલે જીત હારનો સ્પષ્ટ નિર્ણય ન આવ્યો, પણ એ યુદ્ધે પ્રતાપના સંકલ્પને તોડી ન શક્યો, ઉલટાનો વધુ મજબૂત બનાવી દીધો. જરા વિચારો તો ખરા, એમણે જે પ્રતિજ્ઞાઓ લીધી હતી એ માન્યમાં આવે એવી નથી. આ કોઈ સામાન્ય ત્યાગ નહોતો. એક રાજા પોતાના પરિવાર સાથે જંગલોમાં ભટકી રહ્યા છે. એમના બાળકોના હાથમાંથી જંગલી બિલાડી ઘાસની રોટલી છીનવીને ભાગી જાય છે, અને છતાં એ રાજા પોતાના સંકલ્પ પર અડગ છે. આ સ્વાભિમાનની પરાકાષ્ઠા હતી. આ વીરતાની કહાણીમાં છે ને ફક્ત માણસો જ નહીં, પશુઓ પણ અમર થઈ ગયા. ચેતક એ માત્ર એક ઘોડો નહોતો, એ પ્રતાપનો સાચો સાથી, એનો સહયોદ્ધા હતો. હલ્દી ઘાટીના મેદાનમાં જ્યારે ઘાયલ પ્રતાપ ચારે બાજુથી ઘેરાઈ ગયા ત્યારે ચેતકે જે કર્યું, 22 ફૂટ લાંબો નાળો કૂદીને પોતાના માલિકનો જીવ બચાવ્યો અને પોતાના પ્રાણ આપી દીધા. સ્વામી ભક્તિનું આવું ઉદાહરણ બીજે ક્યાંય જોવા નહીં મળે. અને આ ઘટના એમના ચરિત્રની મહાનતા બતાવે છે. યુદ્ધભૂમિ પર દુશ્મનો માટે કાળ જેવા પ્રતાપ, સ્ત્રીઓના સન્માન માટે કેટલા સજાગ હતા. એમણે શીખવ્યું કે સાચો યોદ્ધા એ છે જે દુશ્મનની સ્ત્રીઓનું પણ સન્માન કરે. આ જ કારણ હતું કે ખુદ એમના દુશ્મનો પણ એમના ચરિત્રને સલામ કરતા. સારું, તો હવે આપણે સમયચક્રને ફેરવીએ, લગભગ 300 વર્ષ આગળ જઈએ અને પહોંચીએ ભારતની એક એવી વીરાંગના પાસે જેમનું નામ આજે પણ મર્દાની તરીકે ગર્વથી લેવાય છે. હવે રાણી લક્ષ્મીબાઈના સંઘર્ષનું મૂળ ક્યાં હતું? એ હતું અંગ્રેજોની એક કુટિલ નીતિમાં, જેને કહેવાય છે ખાલસા નીતિ. આ નીતિ પ્રમાણે જો કોઈ રાજાને પોતાનો પુત્ર ન હોય તો એનું રાજ્ય સીધું અંગ્રેજોના હાથમાં જતું રહે. અંગ્રેજો દત્તક પુત્રને વારસદાર ગણતા જ નહીં. અને બસ આ જ અન્યાયી નીતિનો ભોગ ઝાંસી બન્યું. અને બસ એ જ ઘડીએ એક રાણીમાંથી એક ક્રાંતિકારીનો જન્મ થયો. આ માત્ર 3 શબ્દો નહોતા, આ તો બ્રિટિશ સામ્રાજ્યના મોઢા પર મારેલો તમાચો હતો. આ એક ગર્જના હતી જેણે આખા ભારતમાં આઝાદીની ચિનગારીને ભડકામાં ફેરવી દીધી. એક વાત ખાસ સમજવા જેવી છે, લક્ષ્મીબાઈ સંજોગોના કારણે યોદ્ધા નહોતા બન્યા. ના, એ તો જન્મથી જ યોદ્ધા હતા. બાળપણમાં એમનું નામ હતું મણિકર્ણિકા. લાડમાં બધા એમને મણુ કહેતા. જે ઉંમરે બીજી છોકરીઓ ઢીંગલીઓથી રમતી, એ ઉંમરે મણુ તલવાર અને ઘોડા સાથે રમતા. અને એમને જ તો સ્ત્રીઓની સેના દુર્ગા દળ બનાવીને સાબિત કરી દીધું કે સ્ત્રીઓ અબળા નથી પણ રણચંડી છે. અને આ જે દ્રશ્ય છે ને, પીઠ પર પોતાના માસૂમ દીકરાને બાંધીને, બંને હાથમાં તલવાર લઈને દુશ્મનો પર તૂટી પડતી રાણી, એ તો કદાચ ભારતના ઇતિહાસનું સૌથી શક્તિશાળી અને અમર દ્રશ્ય છે. એક તરફ માતૃત્વની મમતા અને બીજી તરફ માતૃભૂમિની રક્ષાનું કર્તવ્ય, આ બંને ફરજો એમણે છેલ્લા શ્વાસ સુધી નિભાવી. તો ચાલો હવે આ બંને મહાન આત્માઓના સંઘર્ષને જરા સાથે મૂકીને જોઈએ.
એમના માર્ગ ભલે અલગ અલગ હતા પણ એમની ચેતના એમની ભાવના એક જ હતી. જરા વિચારો, બંને કોને પડકાર ફેંક્યો હતો? પોતાના સમયની સૌથી મોટી, સૌથી તાકાતવર સલ્તનતોને. એક તરફ હતું અકબરનું શક્તિશાળી મુગલ સામ્રાજ્ય, જેની સેનાને કોઈ હરાવી નહોતું શકતું, અને બીજી તરફ હતું બ્રિટિશ સામ્રાજ્ય, જેમની પાસે આધુનિક હથિયારો અને કુટિલ રાજનીતિ હતી. પણ આ બંને યોદ્ધાઓ ડગ્યા નહીં. અને અહીંયા એમના ચરિત્રની સમાનતા એકદમ સ્પષ્ટ થઈ જાય છે. બંને માટે માતૃભૂમિ સર્વોપરી હતી. બંને સ્ત્રી શક્તિ અને સન્માનને ખૂબ મહત્વ આપ્યું. જુઓ, પ્રતાપે દુશ્મનની સ્ત્રીઓનું સન્માન કર્યું, તો લક્ષ્મીબાઈએ સ્ત્રીઓને જ યોદ્ધા બનાવી દીધી. બંનેએ સમાજના કોઈ એક વર્ગને નહીં, પણ ભીલ, આદિવાસીઓથી માંડીને સામાન્ય સૈનિકો બધાને સાથે રાખીને લડાઈ લડી. તો પછી સવાલ એ થાય કે સદીઓ વીતી ગઈ છતાં આજે પણ આ બંને નાયકો આપણને આટલા બધા કેમ સ્પર્શી જાય છે? શા માટે એમની ભાથાઓ આજે પણ જીવંત છે? કારણ કે તેઓ આપણને શીખવે છે કે સાચી હાર કે જીત યુદ્ધના મેદાનમાં નથી થતી. સાચી હાર ત્યારે થાય છે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના સિદ્ધાંતો, પોતાના સ્વાભિમાન અને પોતાના સન્માન સાથે સમાધાન કરી લે. પ્રતાપ અને લક્ષ્મીબાઈ કદાચ યુદ્ધભૂમિ પર હાર્યા હશે, પણ પોતાના આદર્શોની લડાઈમાં તેઓ હંમેશા વિજયી રહ્યા. તો અંતમાં એક સવાલ આપણે સૌ આપણી જાતને પૂછી શકીએ કે આજના આધુનિક સમયમાં પોતાના સિદ્ધાંતો માટે લડવાનો અર્થ શું છે? આપણા પડકારો ભલે અલગ હોય, પણ શું પ્રતાપ અને લક્ષ્મીબાઈના જીવનમાંથી આપણે આજે પણ સાહસ અને સ્વાભિમાનનો પાઠ શીખી શકીએ છીએ? કદાચ આ બે યોદ્ધાઓની ગાથા આપણને એ માર્ગ બતાવી શકે છે.